જો ભાઈ ગામ ચરખા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. ચરખા ગામની અંદર ડીઝલ આવી ગયું છે. તમામ ભાઈઓને નોંધ લેવી. ડીઝલમાં જો બાકી હોય પૂરાઈ જાય. જો તમને બતાવું અત્યારે કેવડી મોટી લાઈન છે. મારે તો ડીઝલ પૂરાઈ ગયું છે. જો આ બધે ટ્રેક્ટર પછી ટ્રેક્ટર સનેડા બધી એક સાથે જ લાઈન છે. વારા પછી વારો, મેં પછી ગારો. જો આપણે હાઈવે ઉપર આવી ગયા છે. હવે તો સાઈડ લઈ અને પછી તમને રાબેતા મુજબ લાઈન બતાવું. જો કેવડી મોટી લાઈન છે. દેશના ખેડૂતને ખાતર લેવા જાઓ, ડીઝલ ભરાવા જાઓ, કે કોઈ પણ જગ્યાએ જાઓ, હર જગ્યાએ એમને લાઈનમાં ઊભું રહેવું પડે ને ઊભું રહેવું પડે. ખેડૂતની અંદર ખેડૂત એક જ એવો વ્યક્તિ છે કે જે એકતાને પાત્ર નથી. તો તમામ ખેડૂત મિત્રોને મારી વિનંતી કે ભાઈઓ, હવે તમે એકતા બતાવો, ખેડૂત પાર્ટી બનાવો, એકતા થાવ અને જાગૃત થાવ. ત્યારબાદ જ પછી આપણે આ બધા લાઈનના ચક્કરમાંથી બહાર નીકળશું. જે માણસને અત્યારે રાહ પાકવાની હોય, કોઈને છાં ઉગાડવાના હોય, કોઈને લોટાવેટર રાખવાનું હોય, આ બધા આવા કામ હોય. ખેતી અત્યારે વાવણી ઉપર આવી ગઈ છે, આપણે તૈયાર કરવાની હોય. અને અત્યારના સમયમાં જો આપણને ડીઝલ કે પેટ્રોલ કે ખાતર આ બધી વસ્તુ નથી મળતી. ગોદામે જઈએ તો ખાતર નથી, DAP અથવા બીજા જે નથી હોતો આપણે એ ખાતર મળે છે. છતાં આપણે ગોદામની અંદર ખાતર આવે તો 3 થેલીમાં ઘંટો લાઈનમાં ઊભા રહે છે. છતાં આપણે મિત્રો, આપણા ખેડૂતની અંદર એકતા નથી. તો આપણે પણ એકતા બતાવો અને જાગૃત થાઓ મારા વાલા ગુજરાતના કિસાનને. હવે એકતા થઈ અને જાગૃત થવાની જરૂર છે. જો આ મારા ગામનો રાજકોટ ભાવનગર હાઈવે છે. જો સામે ગેટ દેખાય એ ગેટની અંદર પણ 1.5 કિલોમીટરની લાઈન છે. તો જાગો ગ્રાહક, જાગો. હવે ચમાડી ચોકડી આવી ગઈ છે. હવે બાપા સીતારામ મઢોલી અને તિરંગાનું આગમન થયેલું છે. ચમાડી ચોકડી છે. થોડીક વાર આપણે અહીંયા ઊભો રાખીએ, સાઈડમાં સનેડો લઈ લેવી. જો હવે આ સ્કૂલ તરફ જવાનો રસ્તો છે અને મોટી લાઈન છે. ગેટની અંદર હજી ઘણી બધી મોટી લાઈન છે અને મને એમ છે 10 વાગ્યા પહેલાં પૂરી નહીં થાય. તો જાગો ખેડૂત, જાગો. જય જવાન, જય કિસાન.